નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં હું હેમલતા પરમાર આપ સૌનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ સન્માન અટલ બિહારી વાજપેયીના પરિવારજનોને સોંપતા પ્રધાનમંત્રી મોદી। બાંગ્લાદેશ યાત્રા દરમિયાન પ્રધાનમંત્રીએ અટલજી વતી સ્વીકાર્યું હતું સન્માનપત્ર। આંતરરાષ્ટ્રીય યોગ દિવસને ટેકો જાહેર કરતા લઘુમતી આગેવાનો યોગાસન જેવા પ્રાચીન વારસા વિશે વિવાદને ગણાવ્યો નિરર્થક। ગુજરાત વ્યાપી શાળા પ્રવેશોત્સવનો ગીર સોમનાથના અરણેજથી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી। પ્રાથમિક શાળાને જિંદગી ઘડતરનું પહેલું પગથિયું ગણાવતા આનંદીબેન પટેલ। સૂર્ય ઉર્જાના સ્વાવલંબન વડે દાખલો બેસાડે છે મહેસાણાની સિવિલ હોસ્પિટલ। ખપ પૂરતી વીજળી જાતે પેદા કરી લેવાનો સફળ પ્રયોગ બન્યો અનુકરણ પાત્ર। રેલવે પ્રવાસ માટે તત્કાલ ટિકિટ બુકિંગના નિયમો વધુ સરળ બનાવતું રેલવે તંત્ર। એસી અને નોન એસી ટિકિટ બુકિંગના સમય અલગ કર્યા તો 50% રિફંડની થશે શરૂઆત। જોઈએ સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સર્વ નાગરિક માટે ઘરનું ઘર હોય તેવા લક્ષ્યાંક સાથે રચાયેલા હાઉસિંગ મિશનની સમીક્ષા કરી હતી। ગ્રામીણ વિસ્તારમાં મકાન બાંધકામ માટે સ્થાનિક સ્તરે ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ કરવાની સૂચના સાથે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે શહેરમાં ઘન કચરામાંથી ઈંટો બનાવવાની શરૂઆત કરવી જોઈએ। કુદરતી આફતનો વારંવાર ભોગ બનતા પ્રદેશ માટે તેમણે બાંધકામ પદ્ધતિમાં ખાસ ધ્યાન રાખવા કહ્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નિવાસસ્થાને જઈ એમની મુલાકાત લીધી હતી અને એમને બાંગ્લાદેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ પુરસ્કાર તેમના પરિવારજનોને સોંપ્યો હતો। ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના બાંગ્લાદેશના પ્રવાસ દરમિયાન બાંગ્લાદેશના રાષ્ટ્રપતિના હસ્તે વાજપેયી વતી આ સન્માન સ્વીકાર્યું હતું। બાંગ્લાદેશની આઝાદીમાં યોગદાન બદલ બાંગ્લાદેશ સરકારે અટલ બિહારી વાજપેયીને આ એવોર્ડથી સન્માનિત કર્યા છે। દિલ્હીના મુસ્લિમ સંગઠનોનું પ્રતિનિધિ મંડળ આજે કેન્દ્ર સરકારના આયુષ વિભાગના મંત્રી શ્રીપદ નાઇકને મળ્યું હતું। તેઓએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસને પોતાનો ટેકો જાહેર કર્યો હતો। શ્રી નાઇકે પત્રકારોને જણાવ્યું હતું કે મુસ્લિમોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગ દિવસ મનાવવા કરેલી અપીલને ટેકો આપ્યો છે। મુસ્લિમોના અગ્રણીએ પણ એક મુલાકાતમાં આ બાબતનું સમર્થન કર્યું હતું। योग दिवस जो हम सबके लिए एक बहुत बड़ा फख्र का दिन है कि भारत सरकार ने खासकर मोदी जी ने इस योग को पूरी दुनिया के अंदर योग दिवस मनाने के लिए जो प्रेरित किया है कि हमारी जो इल्तिजा है यानी रिक्वेस्ट है कि हम इस अंतर्राष्ट्रीय योग दिवस का स्वागत करते हैं और उसे तस्लीम करते हुए हम भारत सरकार के साथ और मोदी जी के साथ हैं। મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગીરના જંગલોમાં છેવાડાના છૂટાછવાયા નેસમાં વસતા માલધારી પરિવારોને સરકારની વિવિધ કલ્યાણ યોજનાના લાભો પહોંચતા થાય તેવું વચન માત્ર એક માસમાં પાડી બતાવ્યું છે। ગત મહિનામાં આનંદીબેને આ વિસ્તારના પ્રવાસો દરમિયાન ખ્યાલ આવ્યો હતો કે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભોથી તેઓ વંચિત છે તેઓને જાણકારી પણ નહોતી। મુખ્યમંત્રીએ જિલ્લા તંત્રને આની જાણ કરી વિવિધ યોજનાઓના લાભો તેઓને મળતા થાય તેવી તાકીદ કરી હતી। તેના એક મહિનામાં જ આનો અમલ થયો છે। ગીર સોમનાથમાં સાસણના કાર્યક્રમમાં આ 149 જેટલા માલધારી પરિવારોને હાથોહાથ લાભ સહાય મુખ્યમંત્રીએ અર્પણ કર્યા હતા। જે કોઈ બાળકોએ પહેલા ધોરણમાં આંગણવાડીમાં 9મા ધોરણમાં પ્રવેશ લીધો છે એવા તમામ બાળકોને આપણા સૌના વતીથી ખૂબ ખૂબ આશીર્વાદ અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું મિત્રો કે બાળકોમાં કેટલા પ્રકારની શક્તિ પડેલી છે અને આ શક્તિ ત્યારે જ બહાર આવે કે જ્યારે જુદા જુદા પ્રકારના કાર્યક્રમો કરીને બાળકોને એમાં સામેલ કરીને એમને દીક્ષિત કરીએ ત્યારે જ બાળક
સર્વાંગી વિકાસ કરી શકે છે મિત્રો. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ આજે ગીર સોમનાથ જિલ્લાથી કરાવ્યો હતો. કોડીનાર તાલુકાના છેવાડાના અરણેજ ગામ ખાતે તેમણે કન્યા શાળાના નવા બિલ્ડિંગ તથા કસ્તુરબા ગાંધી બાલિકા છાત્રાલયનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે કન્યા કેળવણીને પ્રોત્સાહન તથા શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમોને કારણે રાજ્યમાં શાળામાં દાખલ થતા 100 બાળકોમાંથી માત્ર 1% બાળકો જ અભ્યાસ છોડે છે. આ પ્રસંગે ગીર સોમનાથ જિલ્લાના કેટલાક શિક્ષણ પ્રેમીઓએ કન્યા કેળવણી નિધિમાં લગભગ 4.5 લાખ રૂપિયાનું અનુદાન અર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીનું આગમન થતા જાણે આખું ગામ તેમના સ્વાગત માટે ઉમટ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યસભાના સભ્ય ચુનીભાઈ ગોહેલ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. એક પણ બાળક પ્રવેશ વગરનું ન રહી જાય એના માટેની આ કાળજી લેવા માટેનો આ પ્રવેશ ઉત્સવ છે. કોઈ નવી શાળાઓની આપણે શરૂઆત કરીએ જ્યાં રહેવાની વ્યવસ્થા હોય અને જ્યાં ભણવાની પણ વ્યવસ્થા હોય એવા કસ્તુરબા ગાંધી વિદ્યાલયોની આપણે શરૂઆત કરી. ગુજરાતભરમાં શરૂ થયેલા ગ્રામીણ વિસ્તાર માટેના શાળા પ્રવેશોત્સવ અંગે પ્રસ્તુત છે એક રિપોર્ટ. કન્યા કેળવણીને પ્રોત્સાહન અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી રાજ્યભરમાં જૂનના બીજા અઠવાડિયામાં થાય છે. આ અંતર્ગત 11 થી 13 જૂન સુધી શાળા પ્રવેશોત્સવની ઉજવણી થઈ રહી છે. રાજ્યના તમામ પ્રધાનો, ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીઓ ગામડે ગામડે ઘૂમી રહ્યા છે. અમદાવાદના સાણંદ તાલુકાના ડરણ અને શાંતિપુરા ગામે પણ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય કક્ષાના બાળ અને કલ્યાણ મંત્રી વસુબેન ત્રિવેદીએ આ બંને ગામોના શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરી હતી. બાળકોને સ્કૂલ બેગ આપીને તેમનું શાળામાં સ્વાગત કર્યું હતું. ડરણ ગામની શાળાનું ડોક્ટર વસુબેને ભૂમિપૂજન કર્યું હતું. અમદાવાદના ધંધુકા તાલુકામાં પણ શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરી હતી, જ્યાં ધંધુકાના ધારાસભ્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના વાહન વ્યવહાર મંત્રી વિજય રૂપાણીએ સુરેન્દ્રનગર જિલ્લાના બાળકો સાથે આ દિવસ ઉજવ્યો હતો. તેમણે વડાળી ગામની શાળાના બાળકોને આવકાર્યા હતા અને તેમને સ્કૂલ બેગ, રમકડા આપ્યા હતા. લોકોની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી થઈ હતી. આ પ્રસંગે બાળકોનો ઉત્સાહ પણ સમાતો ન હતો. બોટાદના ગામડાઓમાં નાણામંત્રી સૌરભભાઈ પટેલે શાળા પ્રવેશોત્સવ ઉજવ્યો હતો. સમધિયાણા ગામના બાળકોને સૌરભભાઈ પટેલે શુભકામના આપી હતી અને તેમણે કહ્યું હતું કે રાજ્યની એક એક કન્યા ભણે અને આગળ વધે તે માટે સરકાર કટિબદ્ધ છે. બનાસકાંઠાના પ્રભારી અને સામાજિક અધિકારીતા મંત્રી રમણલાલ વોહરાએ પણ જિલ્લાના બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. અમીરગઢ તાલુકાના ખૂણિયા, અમીરગઢ તાલુકા શાળા નંબર 1 તથા કરઝા ગામમાં વિદ્યાર્થીઓને મોઢું મીઠું કરાવીને આવકાર્યા હતા. તેમણે કહ્યું હતું કે શિક્ષણ અને સંસ્કારો થકી જ સમૃદ્ધ અને સુખમય જીવનનું નિર્માણ થાય છે. ભૂલકાઓને યોગ્ય શૈક્ષણિક સુવિધા મળી રહે ઉપરાંત વાલીગણમાં તેમના બાળકોના શિક્ષણ કેળવણી માટે જાગૃતિ આવે તે ઉદ્દેશ્યથી રાજ્ય સરકાર દ્વારા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. પંચાયત રાજ્યમંત્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી જયંતિભાઈ કવાડિયાએ લીલિયા તાલુકાના પૂતળિયા, સલડી અને પૂંજા પાદરની મુલાકાત લઈ મોં મીઠું કરાવી ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાતને વિકાસના ફલક પર લઈ જવા શિક્ષણને પહેલું મહત્વ આપવું પડશે. એ વાતને ધ્યાને લઈ રાજ્ય સરકારે શિક્ષણની જ્યોત જગાવી છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના રાજપુર ગામે વિધાનસભાના ભાજપાના દંડક પંકજભાઈ દેસાઈએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે નાના ભૂલકાઓને સ્કૂલ બેગ આપી હતી અને શિક્ષણને લઈને સમાજમાં સારા નાગરિક બનવાની શીખ આપી હતી. સમગ્ર ગુજરાતમાં આજથી ગ્રામ્ય કક્ષાનો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી ઉત્સવ શરૂ થયો છે, ત્યારે નર્મદા જિલ્લામાં સરકારની સાથે સાથે ખાનગી કંપનીઓ તથા સામાજિક સંસ્થાઓ પણ કન્યા કેળવણીના કામમાં આગળ આવી છે. નર્મદા જિલ્લાની સરહદે આવેલી એક ખાનગી પોલીફિલ કંપનીના સહયોગથી આજે જિલ્લાના ડભાણ ગામે 13 જેટલી નાની બાળકીઓને કન્યા કેળવણીના રૂપે આંગણવાડીમાં પ્રવેશ કરાવ્યો તથા 22 જેટલા ભૂલકાઓને પહેલા ધોરણમાં પ્રવેશ કરાવ્યો હતો.
આ ઉપરાંત રાજ્યભરના તમામ જિલ્લાઓમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ગોપ ડેરી, વડાવડ, એકલીય મહાદેવ ખાતે એગ્રો કોર્પોરેશનના અધ્યક્ષ બાબુભાઈ જેબલિયાએ પ્રાથમિક શાળાના બાળકોને શાળા અને આંગણવાડીમાં પ્રવેશ અપાવ્યો હતો. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગરીબ બાળકોને શિક્ષણ આપવાનું બીડું ઝડપ્યું છે સુરતની એક મહિલાએ. આ મહિલાના ભગીરથ કાર્યમાં BBA કરી રહેલી વિદ્યાર્થીનીઓ અને સુરતના એક ડોક્ટર પણ સામેલ થયા છે. આજે આવા કેટલાય બાળકો શિક્ષણ લઈ રહ્યા છે. આ ફૂટપાથ પર ભણી રહેલા બાળકો સુરતના ગરીબ બાળકો છે. જે તેમને ભણાવી રહ્યા છે તે યુવતીઓ BBA કરે છે અને જે મહિલા છે તે ગૃહિણી છે. મોર્નિંગ વોક દરમિયાન ફૂટપાથ પર ગરીબ લોકોના બાળકોને જોઈને લતાસિંગે આ બાળકો માટે શિક્ષણ યજ્ઞનો આરંભ કર્યો અને આવા બાળકોને फुटपाथ ऊपर જ ભણાવવાનો નિર્ણય કર્યો. हम वॉक के लिए निकलते थे तो मैंने देखा कि यहाँ सुबह पढ़ने लिखने की उम्र में बच्चे धूल मिट्टी में खेल रहे होते हैं, अपने छोटे भाई बहनों को संभाल रहे होते हैं. तो हमने सोचा कि इनके लिए हम क्या कर सकते हैं और हमने उनको पढ़ाना शुरू किया. स्टार्टिंग में मुझे दिक्कत हुई क्योंकि लैंग्वेज प्रॉब्लम थी. ये लोग गुजराती जानते थे और मैं हिंदी जानती थी, लेकिन फिर मैंने गुजराती सीखा और पढ़ाना शुरू किया. फिर 6-8 महीने में हमने इनमें चेंज देखा और मुझे लगा कि इनको और आगे तक बढ़ाया जा सकता है. શ્રીમતી લતા સિંહ એ આ પ્રવૃત્તિ શરૂ કરેલી, એમને મેં ભણાવતા જોયા અને ખરેખર એ મારું ઇન્સ્પિરેશન થયું અને હું એમની સાથે જોડાઈ. ફૂટપાથ પર ચાલતા આ વર્ગને જોઈને કેટલાય સેવાભાવી લોકોને કુતૂહલ થયું અને જ્યારે આ મહાયજ્ઞ અંગે જાણકારી મેળવી ત્યારે તેઓ પણ આ ભગીરથ કાર્યમાં જોડાયા વિના ન રહી શક્યા. हम लोग इवेंट्स भी ऑर्गेनाइज करते हैं, जैसे मेडिकल चेकअप हुआ था अभी लास्ट 15 डेज पहले. फिर हम इन्हें मैकडॉनल्ड्स लेके गए थे. क्रिसमस सेलिब्रेशन 26 जनवरी. ऐसे डेज हम सेलिब्रेट करते हैं, इन्हें एक्सपोजर मिलता है वर्ल्ड का, कैसे लोग हैं, वरना ये अपनी दुनिया में रहते हैं तो इन्हें एक्सपोजर नहीं मिलता. जब बोलते ना जहाँ चाहा वहाँ रहा, अगर हम चाहे तो हम अपने कितनी भी बिजी लाइफ से हम अपना थोड़ा टाइम एटलीस्ट उनको देते हैं तो उनके लिए भी अच्छा है और हमारे इंडिया हमारे कंट्री के लिए भी बहुत अच्छा है. लोग अक्सर इन बच्चों को नज़रअंदाज कर देते हैं, इनको इग्नोर कर देते हैं. પહેલા તો એ રમતા હતા તો રખડતા હતા, તો હવે ભણાવે છે ટીચર, આવે ભણાવવા ને ભણે છે ને જાય છે સ્કૂલે. હવે ભણે એટલે સારું લાગે છે ને એમ ભણવા જાય તો એમ ભણે ને સારું છે કરે છે. આજે જ્યારે મધ્યમ અને ધનવાન વર્ગના લોકોના બાળકોને અનેક સુવિધાઓ મળી રહે છે અને આવા ગરીબ પરિવારોના બાળકો શિક્ષણથી જ વંચિત રહી જાય છે ત્યારે સુરતના આ જૂથનો પ્રયાસ અનુકરણીય ઉદાહરણ છે. દૂરદર્શન સમાચાર, સુરત. ગુજરાત ભાજપ દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમના તમામ જિલ્લાઓના ઇન્ચાર્જ આગેવાનોનો ગાંધીનગર નજીક ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે પરિસંવાદ યોજાયો હતો. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગે ગુજરાતમાં બાળકોના જન્મદરમાં પુત્ર પુત્રીના પ્રમાણમાં રહેલો તફાવત વહેલી તકે દૂર થાય તે દિશામાં લોકોની માનસિકતા કેળવવા કાર્યકરોને અપીલ કરી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ગુજરાતમાં આગામી 5-6 વર્ષમાં 100 પુત્રોના જન્મ સામે પુત્રીઓના જન્મનું પ્રમાણ પણ 100 થશે તેવો વિશ્વાસ છે. શ્રી ચુગે જણાવ્યું હતું કે ગુજરાત મહિલાઓની સલામતી બાબત દેશમાં રોલ મોડલ સાબિત થાય છે ત્યારે સેક્સ રેશિયો પણ સમતોલ થાય તે માટે લોકોમાં જાગૃતિ લાવવી રહી. कार्यशाला है, इसमें गुजरात के हर डिस्ट्रिक्ट से 6 लोग आए हैं. ये लोग जाएंगे समाज के अंदर वातावरण बनाएंगे. ये जो 6 जिले हैं इनको अलावा बाकी जो जिले हैं वहाँ पर अनुपात और ठीक हो, अनुपात टूटे नहीं, और जहाँ अनुपात टूटा है वहाँ हर साल 10 बच्चियाँ बढ़नी चाहिए. जैसे 920 है तो 930 अगले साल होनी चाहिए और धीरे धीरे अगले 5-6 साल में हमें 1000 बच्चे 1000 बच्चियाँ दोनों को एक रेशो पे लाना है. इसके लिए भारतीय जनता पार्टी के कार्यकर्ता सेमिनार्स करेंगे, भारतीय जनता पार्टी के कार्यकर्ता संत महात्माओं से मिलेंगे, भारतीय जनता पार्टी के कार्यकर्ता पोर्नोग्राफी ना हो उसके लिए पूरा प्रयत्न करेंगे. બેટી બચાવો બેટી પઢાઓ ઝુંબેશને મિશન મોડમાં મોદી સરકાર લાગુ કરી ચૂકી છે, પરંતુ ભાજપ પણ પોતાની કાર્યકર શક્તિનો તેમાં ઉપયોગ કરવાનું આયોજન કરી ચૂક્યો છે. પ્રસ્તુત છે તરુણ ચુગ સાથે સંવાદદાતા અનિશ કાદરીએ કરેલી કેટલીક વાતચીત.
हमारे साथ उपस्थित है तरुण चुग जी, जो है बीजेपी के नेशनल सेक्रेटरी है। आइए हम इनसे बात करते हैं कि बेटी बचाओ बेटी पढ़ाओ आंदोलन के लिए ये क्या कर रहे हैं, इस मुहिम को लेकर ये क्या सोचते हैं। नमस्कार। ऐसा है, भारत के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने प्रधानमंत्री बनने के बाद देश की छोटी छोटी समस्याओं को केंद्र बिंदु बनाकर उस पर काम करना शुरू किया। उन्होंने 15 अगस्त को अपने लाल किले के भाषण से स्वच्छता, बेटी बचाओ, इस पर पूरा जोर दिया और उसी के तहत बेटी बचाओ बेटी पढ़ाओ के लिए उसकी शुरुआत, जो कि हिंदुस्तान में सबसे नंबर 1 पर जो 100 डिस्ट्रिक्ट्स को चुना गया है, जहां सबसे ज्यादा सेक्स रेशो में डिफरेंस आया है, करनाल से इसकी शुरुआत की, हरियाणा से, और पूरे देश को इस पे काम करने के लिए कहा। और एक 100 डिस्ट्रिक्ट्स ऐसे चुने हैं जिनमें सेक्स रेशो का डिफरेंस बढ़ा है और 60 के डिजिट से 70s में बढ़ा, 70s में 80s में बढ़ा, 80s में 90s में बढ़ा, और अब इतना कम हो गया है कि उसके ऊपर बड़ी चिंता का विषय है। आप क्या ये मानते हैं कि इसमें केंद्र सरकार और गुजरात सरकार का सहयोग कैसे रहेगा? केंद्र सरकार ऐसा है कि पीएम मोदी बनने के बाद मोदी साहब ने सबसे पहले जो काम किया कि बेटियां पुलिस फोर्स में जाएं, उसके लिए 33% रिजर्वेशन दी गई है। वो जो 33% रिजर्वेशन है वो जहाँ जहाँ केंद्र सरकार है, यूटी है, वहाँ तो लागू हुई है, लेकिन मैं यहाँ गुजरात सरकार को बधाई देना चाहता हूँ कि उन्होंने, आनंदी बहन ने उसको 33% को पुलिस में लागू किया है। ये पहली स्टेट है जहाँ पर पुलिस भर्ती में 33% लागू हुई है। ये पहली स्टेट है जहाँ पंचायत और चुनाव में, लोकल चुनाव में 50% रिजर्वेशन बहनों को दी गई है। ये एक अच्छा कदम है और ये स्वागत योग्य कदम है। આપણી સાથે હતા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરુણ ચુગજી, જેમણે જણાવ્યું કે બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાનમાં દેશ માટે ગુજરાત એક રોલ મોડલ સાબિત થશે। અનીસ કાદરી, દૂરદર્શન સમાચાર, ગાંધીનગર। અશોભા ચક્રવાતી તોફાન ઓમાન બાજુ વળી જતા વાવાઝોડાની મોટી આપત્તિમાંથી ગુજરાત બચી ગયું, પરંતુ ગરમીમાં શેકાતા ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી વરસાદ થતા લોકોને રાહત થવા પામી છે, તો સૌરાષ્ટ્ર જેવા વિસ્તારોને પીવાના પાણીની તીવ્ર તંગીમાં થોડી હળવાશ મળી છે। ગુજરાતના 16 જિલ્લાઓના 30 જેટલા તાલુકાઓમાં આજે ઠીકઠાક વરસાદ થયો છે। ખાસ કરીને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો છે। મધ્ય ગુજરાતમાં નસવાડી, સંખેડા, છોટા ઉદેપુરના ઘણા ભાગોમાં વરસાદ વરસ્યો છે। અમરેલી જિલ્લા પર મેઘરાજા વિશેષ રીઝા લાગે છે। ચલાલાની ખારા નદીમાં પૂર આવ્યું છે। ધારી તાલુકાની શેત્રુંજી નદીમાં પણ પાણી આવ્યું છે। બાબરા તાલુકાના ડઝન એક ગામોમાં વાવણી લાયક વર્ષા વરસી છે। ગાલકોટડીમાં વીજળી પડતા એક વ્યક્તિનું મોત થયું છે। ભાવનગર જિલ્લામાં પણ મેઘરાજાએ મહેર કરી છે। ગઈકાલે રાજકોટ, ગોંડલ વગેરે વિસ્તારોમાં પણ સારો વરસાદ થયો હતો। સૌરાષ્ટ્રના ગોંડલની સીમમાં આવેલા ખેતરોમાં આગોતરી વાવણીનું મુહૂર્ત કરવા સાથે ઠેર ઠેર મગફળીનું વાવેતર શરૂ થયું હતું। છેલ્લા 2 દિવસમાં પડેલા વરસાદી ઝાપટાથી પલળેલા ખેતરોમાં વાવણી એવી આશા સાથે શરૂ થઈ છે કે ચોમાસું તેની આગાહી પ્રમાણે આ અઠવાડિયામાં બેસી જશે। ગોંડલ પંથકમાં ભાદર જેવો મોટો ડેમ આવેલો હોવા છતાં મોટા ભાગનો વિસ્તાર વરસાદ આધારિત ખેતી હેઠળ હોવાથી ચોમાસાનું અધિક મહત્વ છે। ટ્રેક્ટરના જમાનામાં પણ વાવણીના શુકન માટે કંકુ ચોખાનો ચાંદલો કરેલા બળદનો ઉપયોગ ખેડૂતો શુભ ગણે છે। આથમની સીમની અંદર વાવણી થઈ ગયેલ છે। 5 થી 6 આંગળ જમીન પડેલી છે અને અમે લોકો અત્યારે સાહસ કરી રહ્યા છે। સિંગદાણા અને કપાસિયાના વાવેતર ચાલુ થયા છે। હવે આ બધું કુદરતી ઉપર ભરોસો છોડી અને અમે મૂઠ મેલીએ। ચોમાસાના પગરણ મંડાઈ ચૂક્યા છે અને ગુજરાતમાં કેટલાક સ્થળોએ વરસાદ પણ વરસી ચૂક્યો છે। ત્યારે કાચા મકાનોમાં રહેતા લોકોના ઘરોમાં પાણી ન ભરાય તે માટે આવા લોકોએ અત્યારથી જ તાડપત્રીઓ ખરીદવા માંડી છે, જેથી ઘર વખરી પાણીમાં પલળી ન જાય। તાડપત્રીની મોટા પાયે થઈ રહેલી ખરીદીને કારણે અમદાવાદના તાડપત્રી બજારમાં ભીડ જોવા મળી રહી છે। ખાસ કરીને 3 દરવાજા, 5 કુવાના તાડપત્રી બજારોમાં ઘરાકી નીકળી છે। પોતાની જરૂરિયાત મુજબની સાઈઝની તાડપત્રી ખરીદી રહ્યા છે। કેટલાક લોકો પોતાની દુકાનો અને રેકડીઓને પણ વરસાદથી બચાવવા માટે તાડપત્રી ખરીદી રહ્યા છે। તાડપત્રીમાં પણ નવી અને ટકાઉ વેરાયટી જોવા મળી રહી છે।
આ જોવા મળી એમ સફેદ વસ્તુ નવી જોવા મળી એમ આ ગામમાં આમ વ્યવસ્થિત છે अभी ग्राहकी नहीं है, अभी ग्राहकी मंदी है, धंधे की मंदी है ग्राहकी में। और अभी जाएगा माल तो सभी तरह का मिलता है हमारे 12, 15, 18, 20 નવી વેરાયટી આવી છે રોલ છે બેનરનું ઓર સાઈઝો છે 18x15 15x30 ની સાઈઝ આવી છે નવી ઓર બીજું પ્લાસ્ટિક અત્યારે બારિશની ચોમાસાની સિઝન આવે છે ખાલી ચોમાસું બારિશથી રાત એક ટાઈમ અત્યારે આવે છે ગ્રાહક કાલે પરમ દિવસે તમારે વરસાદ પડ્યો છે એમાં આવે છે ગ્રાહક ચાલે છે સિઝન મોઢેરાનું સૂર્ય મંદિર એ વાતનો ઐતિહાસિક પુરાવો છે કે મહેસાણા પંથક સદાય સૂર્ય ઉપાસક રહ્યો છે. હવે આધુનિક સમયમાં સૌર ઉર્જાનો ઉપયોગ અહીંની સિવિલ હોસ્પિટલમાં થાય છે. પ્રસ્તુત છે રિપોર્ટ. ઉત્તર ગુજરાતનો મહેસાણા જિલ્લો અનાદિકાળથી ભગવાન સૂર્યની ઉપાસના કરતો રહ્યો છે. આજે મોઢેરા ખાતેનું જગપ્રસિદ્ધ સૂર્ય મંદિર તેનું સાક્ષી રહ્યું છે. ત્યારે ઉર્જાનું મહત્વ સમજીને મહેસાણા જિલ્લા સિવિલ હોસ્પિટલે સૌર ઉર્જાના અખૂટ ભંડારનો ઉપયોગ કર્યો છે. મહેસાણા જિલ્લામાં સિવિલ હોસ્પિટલ ખાતે પ્રથમ રૂફટોપ સોલાર પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે. સિવિલ હોસ્પિટલ ઉપર 3 કરોડના ખર્ચે 425 જેટલી સોલાર પેનલો ગોઠવવામાં આવી છે. આ સોલાર પેનલો થકી દૈનિક 130 કિલોવોટની વીજળી ઉત્પન્ન થાય છે. મહિને અમારી ગણતરી પ્રમાણે 1 લાખ રૂપિયાનું ઇલેક્ટ્રિસિટીનું બચત થવાની ગણતરી છે. હજી કેટલા રૂપિયાની ઇલેક્ટ્રિસિટી આપણે જીઈબીને પરત આપી છે આપણી જરૂરિયાત કરતાં વધારાની તેનો હિસાબ પણ નિયમિત રહેશે, દરેક બિલમાં આવશે. સિવિલ હોસ્પિટલના ધાબા ઉપર લાગેલ સૌર પેનલ થકી સિવિલના પંખા, લાઇટ, લિફ્ટ, એસી સહિત વિવિધ ઉપકરણો દ્વારા વીજ બચત થઈ રહી છે. આ ઉપરાંત સિવિલની 125 કિલોવોટની સામે 130 કિલોવોટ વીજળી મળતી હોવાથી બાકીના 5 વોટની વીજળી દ્વારા સિવિલને આવક મળી રહી છે. ઉનાળાની ઋતુ તથા જે વખતે સૂર્ય વધુ તપતો હોય એ વખતે બપોરે 1 થી 3ના ગાળાની અંદર વધુમાં વધુ વીજળી પેદા કરી શકાય છે, જેના કારણે વીજળીની બચત થાય છે અને એ વખતે મોટાભાગના સિવિલ હોસ્પિટલના તમામ એસી, પંખા અને લાઇટોને માટે પૂરતી વીજળી આપે છે, જેના કારણે આર્થિક ઉત્પાદન પણ વધારે થાય છે અને સિવિલની હોસ્પિટલના લાઇટ બિલમાં પણ ઘટાડો થાય છે. હોસ્પિટલની દિવસનો જે સપ્લાય છે એ લગભગ સોલાર પેનલથી પૂરો થાય છે અને જો પેનલમાંથી વધારે લાઇટ ઉત્પન્ન થાય તો એ જીબીને આપવામાં આવે છે, જેથી આપણે જીબી જે આપણે યુનિટ મહિનાના વપરાય એમાંથી માઇનસ કરી આપે છે અને સરવાળે ગણવામાં આવે તો દર મહિને 1 લાખ રૂપિયા લાઇટ બિલ સોલાર પેનલના લીધે બચશે અને કન્ટિન્યુઅસ દિવસે અને રાત્રે એના લીધે લાઇટ ચાલુ રહે છે. એટલે જીબીમાંથી એ લાઇટ જાય ત્યારે જે પ્રશ્નો થતા હતા એ કોઈ પ્રશ્નો ઉત્પન્ન થશે નહીં. સૌર પેનલો થકી બપોરના સમયે 1 કલાકથી માંડીને 3 કલાક સુધી વધુ વીજળી મળે છે. સિવિલ આવનાર દર્દીઓએ પણ આ પ્રકારના પ્રોજેક્ટની સરાહના કરી વિવિધ સ્થળે સૌર ઉર્જા અપનાવવાની હિમાયત કરી હતી. સારવાર સારી, તકલીફ કોઈ નહીં. આનંદથી બોલી રહી, ખાવા પીવાનું વ્યવસ્થિત ઘરથી આવી જાય, હવા ઉજાસ નહીં રહે. લાઈટ ગઈ હોય એવું બન્યું? ના. મહેસાણા જિલ્લા સિવિલ હોસ્પિટલ દ્વારા શરૂ કરાયેલ પ્રયાસના કારણે રાજ્યની તમામ હોસ્પિટલ્સમાં આ પ્રોજેક્ટ અપનાવવાનો સૈદ્ધાંતિક નિર્ણય રાજ્યના આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા લેવાયો છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. રાજકોટના એક યુવા શોર્ટ ફિલ્મ મેકરે એક ફિલ્મ તૈયાર કરી છે, મોકાર્ટ. આ ફિલ્મ કેરાલામાં યોજાનારા આંતરરાષ્ટ્રીય શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ કરવામાં આવશે. આ છે રાજકોટનો યુવા શોર્ટ ફિલ્મ મેકર હિમાલય દવે. શોર્ટ ફિલ્મ બનાવવાની ધગશ અને ઉત્સાહના ફળ સ્વરૂપે આજે આ યુવાન શોર્ટ ફિલ્મ મેકરની ટૂંકી ફિલ્મ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં પ્રદર્શન માટે પસંદ થઈ છે. આ ફિલ્મ મેકરનું માનવું છે કે હવેનો સમય શોર્ટ ફિલ્મનો જ છે. મોકાર્ટ મારી જે ફિલ્મ છે એની થીમ થોડી એવી છે કે એક મોક્યુમેન્ટરી ટાઈપ ફિલ્મ છે. મેં મેન બાઇટ્સ ડોગ કરીને એક ફિલ્મ જોઈ હતી, એનાથી થોડો ઇન્સ્પાયર થયો હતો. સ્ટોરી બહુ જ અલગ છે, બસ એક સ્ટાઇલ એ ટાઈપની મેં થોડી યુઝ કરી હતી. બેઝિકલી આ ફિલ્મમાં કેરેક્ટર્સ જે છે એ લોકો એવું વિચારે છે કે દુનિયામાં દિવાલ ન હોવી જોઈએ. એ લોકોનું ફિલોસોફિકલ ટેક છે દુનિયા ઉપર એવો, જેમાં એ કેરેક્ટર્સ એવા છે કે એ લોકો એમ માને છે કે અમારા ઘરમાં જો દિવાલ ના હોય તો બી લોકોમાં એટલી સમજણ હોવી જોઈએ કે આપણે આપણી માન મર્યાદાની અંદર રહીએ.
મૌલિક અને વિશેષ કથાસાર સાથેની પોતાના પુત્રની શોર્ટ ફિલ્મની પસંદગીથી તેના માતા પિતા પણ ખુશ છે. તેના પિતાનું કહેવું છે કે પુત્રની રસ રુચિ અનુસાર જ કામ કરવા દેવાનું સારું પરિણામ મળ્યું છે. મને બસ અત્યારે એની પિક્ચર જ્યારે કેરાલા ફિલ્મ ફેસ્ટિવલની ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની અંદર સ્ક્રીનિંગ થવાની છે ત્યારે મને બહુ એનો આનંદ થાય છે અને એમ થાય છે કે ઘણા સારા ડાયરેક્ટર્સ અને ઘણા બધી સારી પિક્ચરની સાથે એની પિક્ચર જ્યારે સાથે સ્ક્રીનિંગ થશે ત્યારે જે એને પ્લેટફોર્મ મળશે એનાથી ચોક્કસ એનો વિકાસ થશે અને એને એક્સપોઝર મળશે. એ ઘણું શીખશે. હિમાલયે અગાઉ પણ સિમેન્ટ અને કુંડળીનું નિર્માણ કર્યું છે અને તેને સારી પ્રશંસા મળી છે અને તેવી જ રીતે મોકાટ ફિલ્મને પણ સફળતા મળશે એવી આશા રખાઈ રહી છે. હિમાલયની ઈચ્છા ફિલ્મ નિર્માણ ક્ષેત્રે આગળ વધવાની છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તત્કાળ બુકિંગને સામાન્ય જનતા માટે વધુ સુવિધાજનક બનાવવા રેલવે હવે સવારે 10 થી 11 વચ્ચે માત્ર એસી ક્લાસનો તત્કાળ બુકિંગ કરવાનો નિર્ણય કર્યો છે, જ્યારે બિન એસી ક્લાસ માટે બુકિંગ સવારે 11 થી 12 વચ્ચે કરવામાં આવશે. તત્કાળ બુકિંગ સવારે 10 વાગ્યાથી ખુલે છે. સામાન્ય લોકોની સુવિધાને ધ્યાને રાખીને રેલવેએ સવારે 10 થી 12 દરમિયાન એજન્ટો દ્વારા તત્કાળ બુકિંગ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ દરમિયાન હવે માત્ર રેલવેના રિઝર્વેશન સેન્ટર કે IRCTCની વેબસાઇટ દ્વારા તત્કાળ બુકિંગ કરાવી શકાશે. આ ઉપરાંત પ્રવાસીઓને તત્કાળ ટિકિટ કેન્સલેશન માટે સમય આધારિત રિફંડ અપાશે, જે અત્યાર સુધી નહોતું અપાતું. આ નવી વ્યવસ્થા આગામી 10 દિવસમાં અમલી બનશે. જામનગર મોક્ષ મંદિર સમિતિ હિન્દુ સાર્વજનિક સ્મશાન ટ્રસ્ટ દ્વારા શહેરના ગાંધીનગર વિસ્તારમાં સ્થિત મોક્ષ મંદિર સ્મશાનની વિશાળ જગ્યામાં બાળ સ્મશાન ઊભું કરાયું છે, જે આગામી દિવસોમાં માનવ સેવાર્થે ખુલ્લું મુકાશે. આ અંગે માહિતી આપવા એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. સંસ્થા દ્વારા 10,000 ચોરસ ફૂટ જમીન ઉપર બાળકોના પાર્થિવ દેહની દફનવિધિ માટે તૈયાર કરાયેલ આ સ્મશાનમાં સિમેન્ટ કોન્ક્રીટના કૃત્રિમ ખાડા તૈયાર કરાયા છે, જેથી ડાઘુઓને જમીનમાં ખાડા કરવાની જરૂર નહીં રહે. સાથે જ મૃતદેહ દફન કરાયા બાદ તેના પર સિમેન્ટ કોન્ક્રીટનું વજનદાર ઢાંકણું મૂકી દેવાશે, જેથી શ્વાન, શિયાળ જેવા પ્રાણીઓ તેને નુકસાન ન પહોંચાડી શકે. સ્મશાનની સામેનો જે મેદાન છે તેમાં જે વસ્તુ અમારે આવનાર દિવસોમાં ડેવલપ કરવી છે, જેમાં બાગ બગીચા છે, છોકરાઓ માટેનો બાલકીના કાંડ છે, જોગિંગ ટ્રેક છે, આ અને વૃદ્ધો માટેના, સિનિયર સિટીઝનો માટેના બેસવા માટેના ડોમ છે, આ જે આવનાર દિવસોમાં આયોજન કરી રહ્યા છીએ. અને હવે જોઈએ હવામાન સમાચાર.
આ સાથે જ ન્યૂઝ ફોકસ બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.